જય કિસાન ખેડૂત મિત્રો, આજે હું તમને કંકોડીનો વાવેતરનો અને મહેનતનો ખર્ચો ગણાવીશ. આ કંકોડી આશરે 3 મહિના જેવું થયું છે અને અત્યાર લગીનનો ખર્ચો તમને કહું તો આપણે અંદર બિયારણ 8 થી 10 હજારનું નાખેલું છે. આમાં બિયારણ વધારે પૂરું પડે કારણ કે કોઈ નર નીકળે, નર એટલે કે જો આ નર પહેલા છે, આવા નર નીકળે, નરને કાઢી નાખવા પડે એટલે થોડું બિયારણ વધારે પૂરું પડે. અને બીજું કે કંકોડીમાં થોડી મહેનત વધારે માંગે, નર ફાસવાના, ઉગેના, ફરી પાછું વાવેતર કરવાનું, પછી તાર ટેકા. આજે લગભગ 400 ટેકા હશે. આટલામાં 400 ટેકાનો મંડપ બનાવેલો છે, 5-6 હજારના ટેકા થયા હશે અને તાર બી એટલો થયો હશે. જાળી 4-5 હજારની આ જાળી લગાવેલી છે. જો જાળી લગાવો તો જ કંકોડી ઉપર સ્ટેપ એના વધે. એટલે આ રીતે ખર્ચો લગભગ અનસન ખર્ચો કહું છું 20-25 હજાર લગી ખાતર, દવા, વાવેતર હાથે અત્યાર લગીનો થઈ ગયો છે. અને હજુ વીની લગભગ 5મી જ છે. ધીરે ધીરે વધશે, વીની વધશે, વજન વધશે, માલ વધશે, આ રીતે ચાલે છે. અને લગભગ આપણે તો નવા ખેડૂત છે, આમાં કંકોડીનું કેટલો ટાઈમ ચાલશે એવું તો મને નહીં ખબર, પણ બધા ખેડૂતો જોડે સાંભળ્યું છે કે દિવાળી લગી ચલાવી શકાય. તો એ કોશિશ કરશું કે દિવાળી લગી ચાલશે અને ચલાવશું. અને આજે 1 kgનો ભાવ હોલસેલમાં અમે 170 રૂપિયે આપેલા છે હોલસેલમાં. સેલિંગવાળા લગભગ 240-200 એવા ભાવે કિલો વેચતા હોય છે અને અમે હોલસેલમાં આ ભાવે આપી દઈએ છીએ. નમસ્કાર ખેડૂત.